ફર્સ્ટ જે ડીપ શીખવાના છો તમે કહો રીંગણમાંથી બનતું, શું નામ છે? એનું નામ છે બાબા ગનુશ. બાબા ગણેશ. બાબા ગનુશ એ મિડલ ઈસ્ટ હા, નામ ઇટ્સ છે. વેરી પોપ્યુલર ડીપ એકચ્યુઅલી. યસ, અને ઈઝી છે, ટફ છે, કેવું છે? ઇટ ઇઝ વેરી ઇઝી. અને પ્રી પ્રિપરેશન છે એમાં કઈ? પ્રી પ્રિપરેશનમાં ખાલી ચોપ કરવાના છે ગાર્લિક અને પાર્સલી અને બીજાના મસાલા છે. બાકી ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? બાકી ઇન્ગ્રેડિયન્ટ્સમાં સોલ્ટ છે, પેપર છે, ક્યુમિન છે, કોરિએન્ડર છે, મસ્ટર્ડ પાવડર છે અને દહીં છે. ઓકે, તો ચાલો શીખવી દો બાબા ગણેશ. એગ પ્લાન્ટ ને થોડું ઓઇલ લગાવી અને રોસ્ટ કરીશું. મોટી સાઈઝ નું જ રીંગણ લઈએ છે? ડિપેન્ડ જેવી માર્કેટમાં સાઈઝ અવેલેબલ હોય, ઓકે. પણ મીડિયમ સાઈઝ જે આ સાઈઝ છે તે સારો છે, કારણ કે એની અંદર જે બીજ હોય છે એ ઓછા હોય છે. અચ્છા, કેવું શેકવાનું છે આને? એને જે રીંગણનું ભરતું આપણે કરીએ છીએ શાક માટે અપ ટુ એ કન્સિસ્ટન્સી સુધી લઈ જવાનું છે કે જેથી કરીને એની આપણે સ્કિન પીલ કરી શકીએ. ઓકે. તો હવે આ રીંગણનું ભરતું આ રીતે એને રોસ્ટ કરવાનું છે. એવું જ મેં રીંગણ ઓલરેડી અહીંયા સ્કિન કાઢીને તૈયાર રાખેલું છે. હવે આની અંદર આપણે ખાલી એનું ઉપરનો પાર્ટ છે એ કાઢી લઈશું. જો એમાં એક્સેસિવ સીડ્સ હોય કોઈની અંદર તો આપણે એક્સેસિવ સીડ્સ કાઢી શકીએ છીએ. બાકી બહુ વધારે ના હોય તો કોઈ જરૂર નથી. અચ્છા. મિક્સરની અંદર નાખીને બધા ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. હાફ સ્પૂન મરી પાવડર, પાર્સલી. કેટલા લઈએ છે? પાર્સલી અબાઉટ 5 ગ્રામ જેટલા. ઓકે. કોરિએન્ડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર, ક્યુમિન 1 ચમચી, જીરું પાવડર શેકેલું, મસ્ટર્ડ પાવડર હાફ સ્પૂન જેટલું, રાઈનો પાવડર, 5 ગ્રામ જેટલું, હાફ સ્પૂન જેટલું સોલ્ટ. ઓકે. 2 ચમચી યોગર્ટ, બાંધેલું દહીં લીધું છે. બાંધેલું દહીં. કેવું લઈએ છે દહીં? ખાટું મોળું કેવું? મોળું દહીં લઈએ છે. અને 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ અને ગાર્લિક 1 ટીસ્પૂન જેટલું ચોપ. ફોર્મમાં આપણે બનાવવાનું છે. એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરીએ છે. આમાં એકદમ સ્મૂથ ઓલરેડી થઈ ગઈ છે પેસ્ટ, પણ મને ઓલિવ ઓઇલ વધારે ગમે છે. ઓકે. તો હું થોડું ઓલિવ ઓઇલ પ્રોબેબલી 1-2 સ્પૂન બીજી વધારે નાખીશ. નોર્મલી કેટલું હોય છે? કેટલું આમાં આવી શકે અથવા તો કેટલું લેવું જોઈએ? 2 ટેબલ સ્પૂન ઇઝ ઇનફ. ઓકે. એક એગ પ્લાન્ટ સાથે. પણ બીકોઝ આઈ લાઈક ઓલિવ ઓઇલ એટલે હું બીજી 2 સ્પૂન નાખું છું એમાં. ઓકે. અને થોડું સ્પાઇસી કરવા માટે બીજું બ્લેક પેપર, મરી પાવડર લઉં છું. થોડું એને અડધી મિનિટ કે 2 મિનિટ સુધી ડીપ રેડી છે એટલે આપણે ડીપ બાઉલની અંદર ભરી દઈએ. અત્યારે બાબા ગણેશ ડીપ રેડી કર્યું છે, એની સાથે કઈ ચિપ્સ સારી લાગે છે વધારે? ટ્રેડિશનલી બ્રેડ એ લોકો ખાતા હોય છે ત્યાં ઘડી. મને બી બ્રેડ સાથે વધારે ખાવું ગમે છે, જો હોલ વ્હીટ બ્રેડ હોય વિચ ઇઝ હેલ્ધી. પણ યુઝ્યુઅલી લોકો ચિપ્સ સાથે બી પ્રિફર કરતા હોય છે. તો રેસ્ટોરન્ટમાં જયારે અમે સર્વ કરીએ છીએ તો એને આ બધા ચિપ્સની સાથે સર્વ કરીએ છીએ. આજે તમને ચિપ એન્ડ ડીપ પ્લેટર શીખવવાનું છે, જેમાં એક ડીપ થી ચાલશે નહીં, બીજું ડીપ પણ તમારે શીખવું પડશે. તો ચાલો શીખ લઈએ બીજું ડીપ. કયું છે બીજું ડીપ? બીજું ડીપ સનરાઈઝ ટમેટો ડીપ છે. સનરાઈઝ ટમેટો એન્ડ ચીઝ ડીપ છે. ઓકે. શું ખાસિયત છે અથવા તો ક્યાંનું છે પર્ટિક્યુલરલી જો પૂછું તો? બેઝિકલી કોઈ ફિક્સ રેસીપી નથી એના માટેની. ઓકે. પણ ઇટલીમાં વધારે યુઝ થાય છે સનરાઈઝ ટમેટો, એટલે એને ધ્યાનમાં રાખીને આ ડીપ બનાવેલું છે. પણ કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી કે ઓથેન્ટિક. ઓકે. અચ્છા.
સનડ્રાઈડ ટમેટો એટલે એની શું ખાસિયત હોય છે? સનડ્રાઈડ ટમેટો ટ્રેડિશનલી એને સન ની અંદર જ એને Dry કાપી ડ્રાય કરી અને એને 3-4 દિવસ સુધી એને રાખે છે. તમારે સનડ્રાઈડ ટમેટો બનાવવા હોય તો ઓવનની અંદર તમે એના સીડ્સ ટમેટાને કાપીને સીડ્સ કાઢીને અને એકદમ ધીમા તાપે ઓવનની અંદર પ્રોબેબલી 160 to 180 ની વચ્ચે 180 ટુ બી પ્રિસાઇઝ એ એટલું ધીમું અને બોટમ શેલ્ફ ની અંદર એને તમે સોલ્ટ અને પેપર Okay. અને ઓલિવ ઓઇલ નાખીને તમે એને મૂકી રાખો. અચ્છા. યુઝ્યુઅલી 3-4 કલાકમાં 3-4 કલાક 3 થી 4 રાખવાનું. કલાક એને રાખવું પડે અને પછી બહાર કાઢી અને ઠંડુ કરી અને તમે એને પ્રોબી એક આખો દિવસ રાખો. ઓકે, અને એને સ્ટોર કરી શકીએ એને છીએ? સ્ટોર પછી જયારે સ્ટોર કરવાનું હોય ત્યારે કોઈ બી પિકલ જેમ આપણે સ્ટોર કરીએ કે એને ટિલ ધી એની બોટલની નેક સુધી હા. ઓલિવ ઓઇલ કે કોઈ બી ઓઇલ જે બી હોય યુઝ્યુઅલી પ્રિફરેબલી ઓલિવ ઓઇલ ઓકે, ઓલિવ ઓઇલ સાથે એને તમે સ્ટોર કરી શકો. અચ્છા. અત્યારે સામગ્રીમાં બીજું શું છે? સનરાઈઝ ટમેટોની સાથે ઓલિવ ઓઇલ, ચીઝ, કેપ્સિકમ, ગાર્લિક, વોલનટ, બેઝિલ અને ક્રીમ અને સોલ્ટ પેપર. બધા મસાલા અને બધું સરસ એટલે ટેંગી ટેસ્ટ આવશે? એનો ટેંગી ટેસ્ટ નહીં આવે. Okay. ટેંગીયર હલકો આવશે પણ એનો ટેંગી ટેસ્ટ બેલેન્સ કરવા માટે ચીઝ અને ક્રીમ અને વોલનટ આપણે યુઝ કરીશું Okay. એટલે એને બેલેન્સ રેસીપી હશે. અચ્છા, સ્ટાર્ટ કરીએ? અગેન આની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ મિક્સિંગ બાઉલમાં મિક્સ કરી દેવાના છે. 20 થી 30 ગ્રામ જેટલું સનરાઈઝ ટમેટોઝ લેવાના છે. ઓકે, એક સ્પૂન વોલનટ, ચોપ્ડ વોલનટ, ઓકે. અખરોટ લઈએ છે. એક ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ, ચોપ્ડ કેપ્સિકમ, એક સ્પૂન જેટલું ચીઝ, કોઈ પર્ટિક્યુલર ચીઝ લઈએ છે? પ્રોસેસ ચીઝ, ઓકે, એક ટેબલ સ્પૂન જેટલું ગાર્લિક, પેપર, બ્લેક પેપર હાફ ટીસ્પૂન, મરી પાવડર લઈએ છે. મરી પાવડર, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે પ્રોબ્લી 5 ગ્રામ્સ, ચોપ્ડ બેઝિલ એક ટેબલ સ્પૂન અને ક્રીમ 3 ચમચી જેટલું. ઓકે, હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. એની અંદર થોડું ઓલિવ ઓઇલ 2 ટેબલ સ્પૂન જેટલું બીજું નાખ્યું. ઓકે. આની પણ એકદમ સ્મૂથ પેસ્ટ કરીએ છે. સ્મૂથ આની પેસ્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ પણ એ યુઝ્યુઅલી એટલું સ્મૂથ નહીં રહે કારણ કે સનરાઈઝ ટમેટો નીચે સ્કીન છે ક્વાઇટ સ્ટ્રોંગ હોય છે એટલે થોડું- અત્યારે તમે સનડ્રાઈડ ટમેટોસ લીધા છે તો એને પલાળેલા છે, લાઈક એને કશાકમાં એને ઓલરેડી ઓલિવ ઓઇલ હમ, અને વિનેગરની સાથે એને મેરિનેટ કરેલા છે. ઓકે. એના માટે ગાર્નિશ માટે બેઝિલ હમ, અવેલેબલ માર્કેટમાં હોય તો બેઝિલ યા પાસલી હોય તો પાસલી. ઓકે. ચિપ્સમાં કઈ કઈ ચિપ્સ લીધી છે? નાચોસ ચીપ લીધી છે, એક ચીઝ સ્ટ્રોસ જેને કહેવાય છે એક એ Okay. લીધા છે અને ટોટીલા ચિપ્સ જેને કહેવાય છે એ છે, બીટરૂટ્સ છે, કેરેટ્સ છે અને ક્યુકમ્બર. ઓકે, એટલે આ વેજીટેબલ્સ પણ એની સાથે સર્વ કરી શકીએ છીએ? વેજીટેબલ્સ બી એની સાથે સર્વ અત્યારે કરીએ છીએ. ટ્રેડિશનલી એઝ આઈ સેડ કે એને બ્રેડ સાથે જ જતા હોય છે Okay. પણ આ બધું જેમ હેલ્થ કોન્શિયસ લોકો વધારે થાય છે એ રીતે ઓકે. ચીપ એન્ડ ડીપ પ્લેટર તૈયાર થઈ ગઈ છે. તો આઈ હોપ એમને સનરાઈઝ ટમેટો ચીઝ ડીપ જે બનાવી છે એ અને બાબા ગનુશ જે એગપ્લાન્ટની બનાવી છે એ ડીપ એમને ગમે.